નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ઉનાળાની રજાઓ શરૂ થતાની સાથે જ સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો હવે પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા બચી ન હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં એક સાથે રજાઓ પડતા સુરતમાં લાખોની સંખ્યામાં વસતા કામદારો યુપી અને બિહાર તરફ જવા માટે ઉમટી પડ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગતરોજ સ્ટેશનની અંદર અને બહાર ચારેય તરફ જનમેદની ઉમટી પડી હતી. ટ્રેન આવતાની સાથે જ ડબ્બામાં બેસવા માટે મુસાફરો વચ્ચે ભારે પડાપડી સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે રેલવે સ્ટેશન અને આરપીએફે તાત્કાલિક મોરચો સંભાળી લોકોને સમજાવ્યા હતા અને ભીડ પર કંટ્રોલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા વેકેશનને ધ્યાનમાં રાખીને વધારાની સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. મુસાફરોને શાંતિપૂર્ણ રીતે વતન રવાના થઈ શકે તે માટે મુસાફરોને લાઇનમાં ઊભા રાખીને ક્રમશઃ ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.